લોકશાહીમાં જ્યારે ન્યાય અને સમાનતાની વાતો થાય છે ત્યારે અમુક સવાલો સરકારની નીતિઓ સામે પણ સવાલો ઊભા કરે છે. આજે ગુજરાતના રાજકારણમાં એક નવો ગરમાવો જોવા મળ્યો છે. સવાલ એ છે, શું ગુજરાતમાં આંદોલન અને કેસ વાપસીમાં અલગ અલગ માપદંડો હોય છે? શું ગુજરાતમાં જે કોળી સમાજ પર લગાયેલા કે કેસો છે એ હવે પરત ખેંચાશે કે નહીં તેવા સવાલો અમે નથી પૂછી રહ્યા, પણ પૂછી રહ્યા છે કોળી સમાજના આગેવાનો. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વર્ષ 2015નું પાટીદાર અનામત આંદોલન, જેમાં આંદોલન બાદ હાર્દિક પટેલ સહિતના અનેક નેતાઓ સામે રાજદ્રોહ જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયા હતા અને સરકારે કેસો પરત ખેંચી લીધા. ત્યારબાદ વાદ આવી પદ્માવત મૂવીના વિરોધ પ્રદર્શનની જેમાં ક્ષત્રિય સમાજના યુવાનો સામે થયેલા કેસો પણ સરકારે એક ઝાટકે પરત ખેંચી લીધા. પણ હવે કોળી સમાજ આ મુદ્દે મેદાને આવી ગયો છે અને કહી રહ્યો છે કે તેમનો શું ગુનો છે, તેમના કેસ પરત કેમ નથી ખેંચવાના હતા, અને જો આ નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી દીધી છે. કોળી સમાજના આગેવાનો હવે મેદાને આવે છે અને સરકારને સીધો સવાલ કરી રહ્યા છે કે જો પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસ પરત ખેંચાઈ શકે છે તો કોળી સમાજના યુવાનોના સામેના કેસ પરત કેમ નથી ખેંચાતા? જસદણ હોય, અમરેલીનું લાઠી હોય કે હળદરની વાત હોય, કોળી સમાજના યુવાનોના કેસ પરત ના ખેંચવાનું કારણ શું છે તે સરકાર અમને કહે. સાંભળીએ કોળી સમાજના આગેવાનનું શું કહેવું છે. નમસ્કાર મિત્રો, હું છું મયુરભાઈ જમોડ, પ્રમુખ શ્રી જય બાંધાતા ગ્રુપ, બોટાદ જિલ્લા. ગુજરાત સરકારને એક નમ્ર અપીલ છે કે નિર્દોષ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આંદોલનકારીઓ પર જે કેસ દાખલ થયા છે પાછા ખેંચવામાં આવે. જેમ કે કોટડાની અંદર અંદાજિત 105 લોકો પર કેસ દાખલ થયા હતા, વિંછિયાની અંદર અંદાજિત 92 લોકો પર કેસ દાખલ થયેલા છે, હળદરની અંદર અંદાજિત 87 લોકો પર કેસ દાખલ થયા છે, જ્યારે લાઠીની અંદર અંદાજિત 31 લોકો પર કેસ દાખલ થયા છે, માંગરોળની અંદર 5 નામજોગ અને 150 ટોળા પર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 જેવા લોકો પર કેસ દાખલ થયા છે. જો ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના કેમ નહીં? આગામી દિવસોની અંદર સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી સમાજના કેસ પાછા ખેંચવામાં આવે. સાથોસાથ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે બજેટ પણ આપવામાં આવે. આગામી દિવસોની અંદર સૌપ્રથમ તો અમે દરેક ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ તે ગુજરાત રાજ્યની કન્વીનર ટીમ સીએમ સાહેબ સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે. તેમજ જો આગામી દિવસોની અંદર ન્યાય મેળવવા માટે ગાંધી સીધા માર્ગે ધરણા પર બેસશું, આંદોલન કરશું, જેલભરો આંદોલન કરશું, કોળી ઠાકોર વિકાસ નિગમને જરૂર પડશે તાળાબંધી પણ કરશું, સભાઓ, સંમેલન અને મહાસંમેલનનું આયોજન કરશું. જો તેમ છતાં જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર આત્મવિલોપન સુધી પહોંચશું એવું આખું આયોજન કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. નમસ્કાર મિત્રો, હું છું મયુરભાઈ જમોડ, પ્રમુખ શ્રી જય બાંધાતા ગ્રુપ, બોટાદ જિલ્લા. ગુજરાત સરકારને એક નમ્ર અપીલ છે કે નિર્દોષ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આંદોલનકારીઓ પર જે કેસ દાખલ થયા છે પાછા ખેંચવામાં આવે. જેમ કે કોટડાની અંદર અંદાજિત 105 લોકો પર કેસ દાખલ થયા હતા, વિંછિયાની અંદર અંદાજિત 92 લોકો પર કેસ દાખલ થયેલા છે, હળદરની અંદર અંદાજિત 87 લોકો પર કેસ દાખલ થયા છે, જ્યારે લાઠીની અંદર અંદાજિત 31 લોકો પર કેસ દાખલ થયા છે, માંગરોળની અંદર 5 નામજોગ અને 150 ટોળા પર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 જેવા લોકો પર કેસ દાખલ થયા છે. જો ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના કેમ નહીં? આગામી દિવસોની અંદર સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી સમાજના કેસ પાછા ખેંચવામાં આવે. સાથોસાથ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે બજેટ પણ આપવામાં આવે. આગામી દિવસોની અંદર સૌપ્રથમ તો અમે દરેક ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ તે ગુજરાત રાજ્યની કન્વીનર ટીમ સીએમ સાહેબ સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે. તેમજ જો આગામી દિવસોની અંદર ન્યાય મેળવવા માટે ગાંધી સીધા માર્ગે ધરણા પર બેસશું, આંદોલન કરશું, જેલભરો આંદોલન કરશું, કોળી ઠાકોર વિકાસ નિગમને જરૂર પડશે તાળાબંધી પણ કરશું, સભાઓ, સંમેલન અને મહાસંમેલનનું આયોજન કરશું. જો તેમ છતાં જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર આત્મવિલોપન સુધી પહોંચશું એવું આખું આયોજન કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. કોળી સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે તેઓ વિધાનસભાના દ્વારે પહોંચવાની તૈયારીઓ જે છે હવે કરી રહ્યા છે અને સરકારને પૂછવાના છે કે ન્યાયમાં ભેદભાવ શા માટે રાખવામાં આવી રહ્યો છે. એટલે હવે ટૂંકમાં કોળી સમાજના લોકો જે છે હવે લડી લેવાના મૂડમાં છે, કેમ કે પાટીદાર લોકોના કેસ પણ પાછા ખેંચી લીધા, ક્ષત્રિય સમાજના લોકોના કેસ પણ પાછા ખેંચી લીધા. તો કોળી સમાજના લોકોનો શું ગુનો છે કે તેમના કેસ પરત નથી ખેંચાતા?
એક તરફ આપણે જોઈએ તો કોળી સમાજ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં જે છે રોષે ભરાયો છે અને સરકાર સામે સવાલો કરી રહ્યો છે, પરંતુ હવે જે કેસનો મુદ્દો છે તે હવે ગરમાતો હોય તેવું લાગી રહ્યું છે. એટલે સવાલ થાય છે, શું સરકાર વિધાનસભાના સત્ર પહેલા કોઈ મોટો નિર્ણય લેશે? શું કોળી સમાજના યુવાનોને પણ એ જ રીતે ક્લીન ચીટ મળશે? તેવા અનેક સવાલો જે અત્યારે જોવા મળી રહ્યા છે. જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં એક નવું આંદોલન જોવા મળી શકે છે તેવી કોળી સમાજના આગેવાને ચીમકી પણ આપી દીધી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.